અઠ્ઠો નવ્વો ને મીંડી. હવે બોલ, પૂર્વી આડે તારી હું બબાલ થઈ? હજી તમે જીત્યા નહીં. અલા તું મને કહેવાનો છે કે હું પૂર્વીને ફોન કરીને પૂછી લેમ? મારે વિશે કોઈ વાત નથી કરવી. તમને મને અહીંયા રાખવો જો અઘરો પડતો હોય ને તો હું જતો રહું યાર. અલા મને કોઈ વાંધો નથી Guys, પણ guys. શું થયું આને? એક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? શમાનો ફોન આવેલો. અલા પાછી બબાલ કરી અલા રોજનું જ યાર. પેક બનાવ તારો. અરે યાર, ભાઈ અહીંયા અરે યાર રોજનું શું છે યાર? રોજ રોજ તો શમા ફોન નથી કરતી ને. આજે મોટી બબાલ થઈ ગઈ છે. શમા એને લાફો માર્યો ને પેલો એમ કહીને નીકળી ગયો કે હું ખરેખર મરી જઈશ. ચારનો એને ફોન, હું ખરેખર મરી જઈશ એવું કહીને નીકળી ગયો છે. ચારનો ફોન લગાડું છું નથી લાગતો. ઓકે સાંભળો, તમારા બંનેમાંથી કોઈની સાથે વાત થઈ છે એની? નહીં થઈ. હા? ફોન લગાડો યાર દિનેશભાઈ, એને ફોન લગાડો. હા? હાઉ કેન યુ ડુ ધીસ ટુ મી? એને ફોન લગાડો અલા યાર. તને હું થયું? તું કેમ આટલી ઉતાવળ કરે છે? અરે મારે 10,000 રૂપિયા લેવાના છે એની જોડેથી. અલા તું ભાઈબંધ છે કે ભાડુઆત? ભાડું વાત. અરે તારું મગજ ખરાબ થઈ ગયું છે. એ મરવા પડ્યો છે ને તને તારા 10,000 રૂપિયાની પડી છે. ગયા મારા 10,000 ગયા. નકામો છે યાર તું. હવે હું કરી હું એ વિચાર. એક મિનિટ 2 મિનિટનું મૌન પાડીએ. અરે હજી મર્યો નથી એ. આ તો જીવે છે તો ફોન કેમ અરે નથી તું ઉઠાવતો? લગાડું છું ને યાર, તું શાંતિ રાખ ને. એ રિયાના આવી ગઈ. રિયાના આવી ગઈ. આવી ગઈ. ઓકે, બધા નોર્મલી બિહેવ કરો. જાણે કે થયું જ નથી. યાર આવી જા, બહારનું ખુલ્લું જ છે. મારા 10,000 ની રિકવરી થઈ તું overacting ના કર. નથી કરતો ઓવર એક્ટિંગ. Normal. પત્તા લે. અરે રેહાન, ચલ બાજી તૈયાર છે. પત્તા તો મારા ક્યારના ચીપાઈ ગયા. હે? બાજી ખોલી અને પેક પણ થઈ ગયો. અલા આ હું કહેતો છું? આ છે ને તમારા ઘરમાં આત્મહત્યા કરવાની વાત કરે છે દિનેશભાઈ, તમે ગયા. હું વાત કરું. ના હવે ચૂપ રહે ને યાર. અરે એવું કાંઈ નહીં કરે, તમે શાંતિ રાખો. શું કરવા એમને ગભરાવે છે યાર? ભાઈ જમીનના કેટલા લફડા ચાલે, આમાં તો હું લાગી જવા. અરે ચિંતા નહીં કરો, કંઈ નહીં કરે. તું બી યાર. પણ આમાં હું શું કરું? અરે કંઈ નહીં. ક્યાં જાય છે? ક્યાં જાય દિનેશભાઈ? ક્યાં જાય છે? ક્યાં જાય છે? ફ્રીજ બંધ છે. હા અરે લાઈટ આવી ગઈ. તું આવે એમાં લાઈટ આવી. લાઈટ આવી ગઈ અલા. લાઈટ આવી ગઈ. હવે હું જોઈએ છે તારે? મને જે જુએ છે હું લઈ લઈશ. દિનેશભાઈ હું કે છે? આ છે ને ચક્કુની વાત કરે છે. તમારા જ ઘરમાં તમારા જ રસોડામાં કટ આત્મહત્યા કરશે. મારા 10,000 તો જશે પણ તમે આખા જશો. શાંતિ રાખો, રિલેક્સ. તું કંઈ નહીં કરે. શું કરવા ગભરાવે છે યાર? સાંભળ, મને તો એકવાર બતાડીને વાપરજે એમ કહું છું. હા શું કરે છે આ? દિનેશભાઈ આપણું કિચનમાં ચપ્પા નડી. બધા ચપ્પા ભંગારવાળાને આપી દીધા. કેમ લતાને એક જ્યોતિષે એવું કીધેલું કે મને ધારવાળી વસ્તુની ઘાટ છે એટલે બધા આપી દીધા. અરે ચપ્પુ નહીં, કેરોસીન પણ નથી. ના. લતા ભાભી એ બી બધું કાઢી નાખ્યું. હા. આપણા દિનેશભાઈ છે ને એકવાર કોલ્ડ ડ્રિંક સમજીને પી ગયેલા. ખરા છો યાર દિનેશભાઈ તો. તારી આદત. બરોબર દારૂ નહીં ને એમાં. કેરોસીન નહીં હું ઉંદર મારવાની દવા એ પણ નથી. એમાં શું છે કે બાજુવાળા છે ને એમણે એવી બિલાડી રાખી છે ને કે દિનેશભાઈ ના ત્યાં બધો ઉંદર ખાઈ જાય મારી જેમ. અરે દૂધ જોઈએ છે મને યાર. દૂધનું શું કરવાનું છે? અલા દૂધનું કરે? મને લાગે છે આ છે ને મરવાની કોઈ નવી આઈટમ ગોતી લાવ્યો છે. આથી દૂધની આઈટમ બધી બંધ છે. અરે ના હવે. દૂધ લેવા જોઈએ તારે. હા ધીરે. દૂધ લેવા જોઈએ તારે. ચા મૂકવી છે મારે. ચા કોફી કોલ્ડ ડ્રિંક કઈ નથી. દારૂ છે. હા લે પી લે. લે તમને ખબર છે ને હું દારૂ નથી પીતો. તને ખબર છે ને હું ચા નથી પીતો. અરે આ બાજુ ક્યાં આમ ટોયલેટ જાઉં છું. એકલા અમે 3 જણ અહીંયા બેઠા ને તું એકલા ટોયલેટમાં જઈશ? 5 વર્ષનો તો ત્યારથી એકલો જાઉં છું. કોઈ પ્રોબ્લેમ છે? કેટલો ટાઈમ લાગશે આમ? શું થઈ ગયું છે તમને લોકોને યાર? ના અરે પણ મારે જવું છે એટલે કહું છું થોડી ઉતાવળ કરજે યાર. જા ગુસ્સો કરે ખોટો. તેને શું કરવા જવા દીધો? અરે હું શું કરું? ઇટ્સ નેચર કોલ. હું કઈ રીતે રોકું એને? શું નેચર કોલ? અંદર કઈ કરી બેઠો તો? અલા પણ હું કરવાનું અંદર મોટરમાં? અરે યાર એસિડ ફિનાઇલ કંઈ પણ પી લેશે તમે જશો. ચલો જલ્દી જઈએ.
શું લાગે દિનેશભાઈ? મારે કઈ બી હોય તારે શું છે? શું લાગે તારે બાવલા? ધમાતે આ હમ. શો કરી નાખ્યો. તને તો ખબર છે ને રિયાન, આપણી સ્ટાઇલ જ આજે લોકો બ્લાઇન્ડમાં રમે ને, આપણે ઓપનમાં રમીએ. This is the ધર્મેશ. એકચ્યુઅલી મારે કન્ફેશન કરવાનું છે. હું આજે સુસાઇડ કરવા ગયો હતો. પણ લાઈફે કઈ નવું શીખવાડ્યું. સુસાઇડ કરીને લાઈફનો એન્ડ કરવા કરતા બેટર છે લાઈફના પ્રોબ્લેમનો સામનો કરો. કાલથી મારી નવી લાઈફ શરૂ. નો ક્ષમા, નો ફાઇટિંગ, ઓનલી બાઇકિંગ. અને આપણે બધા લદ્દાખની ટ્રીપ પર જશું ઓન ધ બાઇક. That's the spirit, my boy. That's the spirit. હેલો, હા ગજાનન મંડપ. જી એક ઇન્ક્વાયરી કરવી હતી અલા તમારી તું સાથે. મંડપની માં પહેરવાનું બંધ કર. એક મિનિટ ઉભા રહો ને યાર. અલા કારમાં બેઠો તાનો મંડપ 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 ના, ના, મંડપ મંડપ તારીખ કર્યા કરે છે. તમને અરે તું ફોન મૂક, તું અરે, ફોન એક મૂકે કે મિનિટ, બહાર અરે, એક મિનિટ ઉભા રહો ને યાર. ફોન મૂક. હા, હું તમને ફોન કરું. શું કરી રહ્યા છો યાર તમે લોકો? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. શેની important? હા તો શું યાર, આટલા દિવસથી મગજ ખરાબ થઈ ગયું છે યાર મારું. મને ખબર નથી પડતી યાર, આ ઝરના મંડપ પર શું કરવા અટકી ગઈ છે યાર? એવું શું આયા મંડપમાં? અલા કઈ નથી. તો પછી 4 બંબુની ઉપર કલરફુલ લુગડા ઢાંકીને જગ્યા ઢાંકી દેવાની, ફિનિશ. હું તો એમ કહું છું કે ચણિયાની અંદર 4 બંબુ નાખી દો ને તો એ તમારો મંડપ બની ગયો. 375 ડિઝાઇન જોઈ ચૂક્યો છું. 375. ગાંડો ના થઈ ગયેલા તું? થોડા વખત પછી તો બધી ડિઝાઇન છે ને એક જેવી જ લાગતી હતી. તો આમાં ગ્રીક મંડપ કયો અને રશિયન મંડપ કયો? ઇટાલિયન ના કીધું? ઇટાલિયન. એ છોડ ને હવે યાર. અલા તું ટેન્શન નહીં લે. સાંભળ, અત્યારે આપણે ગોવા જઈએ છે. તું તારી બેચલર પાર્ટી પર કોન્સન્ટ્રેટ કર. બરાબર? ડેઝી પર concentrate કર. મંડપનું છે ને બધું મારી પર છોડ દે, હું જોઈ ચલો લેવાનું. તો આજથી આ મંડપનું ટેન્શન તમારું, મારું ફોકસ ખાલી ડેઝી 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 ડેઝી. Oh yeah, 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 yeah. Oh yeah. તમને લોકોને ખબર છે કેટલા વર્ષથી આપણે બાઇક પર દુનિયા ફરવાનો પ્લાન કરીએ છીએ? પણ અહીંયા જ આવીને રહી જઈએ છે, એમ જ કહેવા માંગે છે ને? 5 વર્ષથી રોડ ટ્રીપના નામે આપણે ગોવા જઈએ છીએ. અલા હું તો તૈયાર જ છું. ગઈ વખતે તારી બૈરી પ્રેગ્નન્ટ હતી, એના આગલા વરે આને લગ્ન કરેલા. એ દિનેશલાલ, બધો બ્લેમ મારી ઉપર નહીં કરવાનો. આ વર્ષનું કોના લીધે બગડ્યું? આ આપણે ભાવલાના લગ્ન છે એમાં. હા પણ તો બાકીના વરે હું કર્યું આપણે? એ આના બ્રેકઅપે બગાડ્યા. સવાની પૂંછડી છે ને. ચાલો 6 વર્ષથી એક જ છોકરી હારે વારે વારે બ્રેકઅપ કર્યા કરે છે. તમે સમાને વચ્ચે નહીં લાવો ને યાર. તો કોને વચ્ચે લાવે? જો 29 વર્ષના થયા આપણે, હમણાં નહીં તો ક્યારે જશું? એટલીસ્ટ લદ્દાખથી શરૂઆત તો કરો. આ તો હું તો તૈયાર જ છું. સ્પોન્સર હું કરીશ. ઓહો, શાંતિ શાંતિ શાંતિ. આ વર્ષે તો બિલકુલ ચાન્સ નથી. નેક્સ્ટ યર આપણે વિચારશું. યાર 2 દિવસમાં મારા લગ્ન છે યાર, હજારો માથા કૂટો છું. બાવલા લગ્ન પરથી યાદ આવ્યું કે તારે શાળા છે, શાળા નો સારા. બહુ નસીબદાર માણસ છે યાર. સોગંદથી કહું યાર, બહુ નસીબદાર માણસ છે. હા, મારે કેટલાય ખબર છે શાળા? મારે કેટલા? 8. એમ 8. શું વાત છે? 7 પછી શું આવે? 8 શાળા. તારા સસરાએ થોડી વધારે મહેનત કરી હોત તો ક્રિકેટ ટીમ થઈ ગયો. એટલા આ મારા સસરાનું કામ જ ના આવે. એટલે એ 2 નંબરની વાત છે. પણ ખબર છે તને, મારા શાળાએ છે ને, શાળા જીજુ ગ્રેન્ડ મસ્તી. શું છે?
વોટ્સએપ ગ્રુપ છે એમ? સાડા જીજુ ગ્રાન્ડ મસ્તી હા, મસ્ત. ત્યાં રહું સવારમાં છે ને 6:30 વાગે અલાર્મ વાગે ને અલાર્મ એ રીતે મેસેજ આવવાના ચાલુ થઈ જાય ધડાધડ મેસેજો આવે સુખ અને દુઃખ એ મનોસ્થિતિ નથી સાલું શું હતું બોલ મેસેજ ભૂલી હા સુખ અને દુઃખ એ પરિસ્થિતિ નથી મનોસ્થિતિ છે દિનેશલાલ મનોસ્થિતિ સાલું રોજ એવા મેસેજ આવે અને તમારી પરિસ્થિતિ બગાડે પછી તમારી મનોસ્થિતિ કેવી રહેવાની યાર જો 1 મિનિટ હમણાં છે ને તાજો આ સાંઈ બાબાનો 1918 નો ફોટો આવ્યો તું બી જો રે ઓહો જોયો તો પહેલા બોલ ડિલીટ કર ના કરાય ડિલીટ ના કરાય લો પી જાતે બોલો લો 108 જણાને આ ફોટો મોકલવાનો મારે 108 હું વાત કર અને પછી તકલીફ શું છે ખબર છે મારી ફોન બુકમાં ખાલી 100 નંબર છે શું કરવાનું હોય બોલ હે એક જ જણે 2 વાર મોકલી દે મને એવો વિચાર નહીં આવ્યો સમાની પૂંછડી એક જ જણાને 2 વાર મોકલી દે એટલે મારે શું 8 જણાના નંબર ઘરે ઘરે ગોતવા નહીં કરો એક નંબર આપણ ફોટો મોકલવો એક નંબર આપણ પૈસા ફોટો મોકલવો ભાવલા ચાલુ જે છે ને જિંદગીમાં આજે જ છે તારા માટે આજે અત્યારે જ પછી તારા લગ્ન થઈ જશે જે છે આજે જ છે એ ના જા ભાવલા સાંભળ લાઈફ લગ્ન પછી છે ને લાઈફમાં મોનોટોની આવી જાય મોનોટોની મોનોટોની લાઈફનું રૂટીન ફિક્સ થઈ જાય ફિક્સ એટલે એટલું બધું ફિક્સ થઈ જાય કે સવાર ઉઠીને ઓફિસ જાઓ સાંજે પાછા આવો ને પછી સુઈ જાઓ સિરિયલ જો સુઈ જાવ નો બાઇક્સ નો જેકેટ્સ યાર એક વખત અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લીધા ને રાઉન્ડ પછી જિંદગી આખી સાલી મેરીગો રાઉન્ડ થઈ જશે બસ કર સાલા બસ હવે વધારે ગભરાવ નહીં તમે મને કહો કે આપણું ગ્રીક મંડપનું શું થયું વાત ચાલે છે કે નહીં અરે હજી તારે ગ્રીક મંડપ જોઈએ છે તો? તારું હું કરી દેવા તું ચિંતા નહીં કર ફિક્સ કરી દેવા Final? હા ફાઇનલ અરે મારી સાથે ફાઇનલ કરો ફાઇનલ